રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. દૈનિક રાશિફળ 27 જાન્યુઆરી 2026ને મંગળવાર. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હનુમાનજી મહારાજની કૃપા આપ સૌ પર બની રહે અને આપનો આજનો દિવસ મંગળમય રહે તેવી પ્રાર્થના. આજે આપણે વાત કરીશું 27 જાન્યુઆરી 2026ને મંગળવારના દૈનિક રાશિફળ વિશે. મેષ રાશિથી મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ક્યાં નવા અવસરો અને સાવધાનીઓ લઈને આવ્યો છે, તો ચાલો જાણીએ વિગતે. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ નવી ઉર્જા અને સ્ફૂર્તિ લઈને આવશે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની નોંધ લેવાશે અને કોઈ મોટી જવાબદારી તમારા ખંભા પર આવી શકે છે. વેપારમાં રોકાણ માટે દિવસ અનુકૂળ રહેલો છે, પરંતુ કોઈ પણ કાગળ પર સહી કરતા પહેલાં વાંચી અને આગળ વધવું. આરોગ્યની વાત કરીએ તો માનસિક તણાવને કારણે માથાનો દુખાવો થઈ શકે છે. પૂરતી ઊંઘ લેવી. પ્રેમ તેમજ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. જીવનસાથી સાથે મનમેળ વધશે. આજનો ઉપાય જોઈએ તો આજે શ્રી હનુમાન ચાલીસાના પાઠ કરવાથી લાભ જરૂર થશે. શુભ રંગ જોઈએ તો લાલ, શુભ અંક જોઈએ તો 9. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. વૃષભ રાશિના મિત્રો માટે આજનો દિવસ ધીરજની કસોટી સમાન રહેલો છે. અટકેલા સરકારી કામોમાં ગતિ આવશે. નોકરી કરતા જાતકોને સહકર્મીઓનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો વડીલોની સલાહ ચોક્કસ લેજો. આરોગ્યની દ્રષ્ટિએ ખાવા પીવામાં ધ્યાન રાખવું. પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે. આજનો પ્રેમ તેમજ પરિવાર. સંતાનોના અભ્યાસ બાબતે ચિંતા દૂર થશે. આજનો શુભ રંગ જોઈએ તો સફેદ, શુભ અંક જોઈએ તો 6. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે. મનમાં થોડી અસ્થિરતા અનુભવશે, જેના કારણે મહત્વના નિર્ણયો લેવામાં મૂંઝવણ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે એકાગ્રતા વધવાની દિવસ રહેલો છે. મિત્રો સાથેની મુલાકાત મન હળવું કરશે. આરોગ્યની દ્રષ્ટિએ શારીરિક થાક વધશે. યોગ અને પ્રાણાયામથી રાહત મળશે. આર્થિક સ્થિતિ અચાનક ખર્ચ વધવાથી બજેટ ખોરવાઈ શકે છે. આજનો શુભ રંગ છે લીલો, શુભ અંક છે 5. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે અ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ ભાવનાત્મક રહેશે. જૂની યાદો તાજી થશે. કાર્યસ્થળ પર તમારી નમ્રતા લોકોને પ્રભાવિત કરશે. જમીન કે મકાન ખરીદવાની યોજના હોય તો આજે તેમાં પ્રગતિ થઈ શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ માતાનું સ્વાસ્થ્યનું ધ્યાન ખાસ રાખવું. તમારી મોસમી બીમારીથી સાવધ રહેવું. પ્રેમ સંબંધોમાં ગેરસમજણ દૂર થશે. તેમજ આજનો શુભ રંગ છે દૂધ જેવો સફેદ, શુભ અંક છે 2. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ તેજસ્વી સાબિત થશે. સામાજિક ક્ષેત્રે તમારું માન સન્માન વધશે. વેપારમાં નવી ભાગીદારી ફાયદાકારક રહેશે. જે લોકો કલા કે રાજનીતિ સાથે જોડાયેલા છે તેમને મોટી સફળતા મળી શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે, છતાં વધુ પડતો આત્મવિશ્વાસ ટાળવો. સાવધાની. વાણી પર સંયમ રાખવો, નહીંતર નજીકની વ્યક્તિ સાથે વિવાદ પણ થઈ શકે છે. આજનો શુભ રંગ છે સોનેરી ગોલ્ડન તેમજ શુભ અંક છે 1. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. આજે તમારે વધુ મહેનત કરવી પડશે, પરંતુ તેનું ફળ પણ એટલું જ મીઠું મળશે. નાણાકીય લેવડ દેવડમાં ખૂબ જ સાવધાની રાખવી. ઓફિસમાં વિરોધીઓ તમારી વિરુદ્ધ કાવતરું કરી શકે છે.
પણ તમારી બુદ્ધિથી તમે વિજયી થશો. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો કમર કે સ્નાયુના દુખાવાની તકલીફ થઈ શકે છે. લાંબો સમય બેસી રહેવાનું ટાળો. પરિવાર, ભાઈ બહેનો સાથેના સંબંધોમાં સુધાર આવશે. શુભ રંગ જોઈએ તો ઘાટો વાદળી. શુભ અંક જોઈએ તો 5. 7મી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદ અને પ્રમોદનો રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની મુશ્કેલીઓનો અંત આવી શકે છે. વેપારીઓને વિદેશી સ્ત્રોતોથી લાભ થવાની પણ શક્યતાઓ રહેલી છે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. આરોગ્યની વાત કરીએ તો માનસિક પ્રસન્નતાને કારણે સ્વાસ્થ્યમાં સુધારો જણાશે. પ્રેમ, અપરિણિત લોકો માટે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે. શુભ રંગ જોઈએ તો ગુલાબી. શુભ અંક જોઈએ તો 7. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. આજે ભાગ્ય કરતાં કર્મ પર વધુ વિશ્વાસ રાખવો. અજાણ્યા લોકો પર ભરોસો ન કરવો. ખાસ કરીને પૈસાની બાબતમાં. નોકરીમાં ફેરફાર કરવા માંગતા લોકો માટે દિવસ મધ્યમ રહેલો છે. ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું ખાસ. આરોગ્યની દ્રષ્ટિએ બ્લડ પ્રેશરના દર્દીઓએ નિયમિત તપાસ કરાવવી. ઉપાય: મંગળવાર હોવાથી સુંદરકાંડના પાઠ કરવા ઉત્તમ રહેશે. શુભ રંગ છે મરૂન. શુભ અંક છે 8. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યશાળી સાબિત થઈને રહેશે. અટકેલા નાણાં પાછા મળી શકે છે. જો તમે ધાર્મિક યાત્રાનું આયોજન કરી રહ્યા હો તો આજે તેમાં સફળતા જરૂરથી મળશે. ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક મળશે. આરોગ્યની દ્રષ્ટિએ તાજગી અનુભવશો. જૂની બીમારીમાં રાહત મળશે. વ્યવસાય, શેર બજારમાં સમજી વિચારીને કરેલું રોકાણ નફો અપાવશે. શુભ રંગ જોઈએ તો પીળો. શુભ અંક જોઈએ તો 3. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. આજે તમારે જવાબદારીઓનો બોજ વધી શકે છે, પરંતુ તમારી કાર્યક્ષમતા તમે પૂર્ણ કરવામાં મદદરૂપ થશે. વડીલોના આશીર્વાદ લઈને કામ શરૂ કરવું. નાની નાની બાબતોમાં ગુસ્સે થવાનું ટાળો, નહીંતર સંબંધો બગડી શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ સાંધાના દુખાવા કે ઘૂંટણની સમસ્યા પરેશાન કરી શકે છે. આર્થિક સ્થિતિ: બિનજરૂરી ખર્ચ પર કાબૂ રાખો અત્યંત જરૂરી છે. શુભ રંગ જોઈએ તો ભૂરો. શુભ અંક જોઈએ તો 4. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ આશાસ્પદ રહેશે. નવા મિત્રો બનશે જે ભવિષ્યમાં કામ આવશે. નોકરીમાં તમારી મહેનતની પ્રશંસા થશે અને કદાચ પ્રમોશનના સંકેત પણ મળે. પ્રેમ જીવનમાં ઉત્સાહ જળવાઈ રહેશે. આરોગ્ય: આંખોમાં બળતરા કે અન્ય નાની તકલીફ થઈ શકે છે. ટીવી, મોબાઈલનો ઉપયોગ ઘટાડવો. માનસિક સકારાત્મક વિચારોથી મન પ્રફુલ્લિત રહેશે. શુભ રંગ જોઈએ તો આછો વાદળી. શુભ અંક જોઈએ તો 11. છેલ્લી રાશિ 12મી રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિકતા અને શાંતિનો રહેશે. મંદિરે દર્શન કરવા જવાનું આયોજન થશે. વેપારમાં મધ્યમ ગતિ રહેશે. પરિવારના સભ્યો સાથે બેસીને જૂના મતભેદો ઉકેલવા માટે સારો સમય રહેલો છે. આરોગ્યની દ્રષ્ટિએ યોગ તેમજ ધ્યાનથી માનસિક શાંતિ મળશે. વ્યવસાય, કલા અને સાહિત્યના ક્ષેત્રમાં જોડાયેલા લોકો માટે પ્રશંસાનો દિવસ રહેલો છે. શુભ રંગ જોઈએ તો સફેદ. શુભ અંક જોઈએ તો 12. અંતિમ સંદેશ: પ્રિય દર્શક મિત્રો, આશા રાખીએ છીએ કે 27 જાન્યુઆરી 2026નો આ દિવસ
આપના જીવનમાં નવી રોશની અને સફળતા લઈને આવે। જો તમને આ રાશિફળ પસંદ આવ્યું હોય તો લાઈક જરૂરથી કરજો, તમારી રાશિ કોમેન્ટમાં લખજો અને તમારા સ્નેહીજનો સાથે આ વિડીયોને શેર જરૂરથી કરજો। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। નિયમિત રાશિફળ અને ધાર્મિક માહિતી મેળવવા માટે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી।